મહુવા તાલુકાના કાછલ ગામે ગણેશ વિસર્જન દરમિયાન ખાડીમાં તણેલા યુવાનને બોડી 3 દિવસની ભારે જહેમત બાદ મળી આવી। ચેતન સુકર ચૌધરી ગણેશ વિસર્જન વખતે ખાડીમાં પાણીમાં તણાઈ ગયો હતો। 37 વર્ષીય યુવાન ચેતન સુકર ચૌધરીનું ખાડીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે। ત્રીજા દિવસે કાંકરિયાના સ્થાનિક તરવૈયા અને ફાયર દ્વારા યુવાનની બોડી શોધી કાઢવામાં સફળતા મળી। ડિસ્ટ્રિક્ટ સ્ટાફ ઓફિસર પીવી ગઢવી સ્ટાફ સાથે 3 દિવસની ભારે જહેમત બાદ બોડી મળી આવી છે। મહુવા પોલીસ, બારડોલી ફાયર બ્રિગેડની ટીમ અને કાંકરિયાના તરવૈયા ભારે જહેમત બાદ સફળતા મળી છે। ત્યારે હવે મહુવા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે એ જે બોડી મળી આવી છે એના સમગ્ર દ્રશ્ય જોઈ લઈએ। ગાડીમાં ડોડું છે કે ગાડીમાં મોટું છે હે ગાડીમાં ટેમ્પોમાંથી ડોડું કપડા છે ચંપલ ને બધું તાજ છે। नीचे पकड़ा नीचे पकड़ एंगल पर मैं ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો।